સુરતમાંથી પાટીદાર અગ્રણી અને ડાયમંડ કિંગ એવા ગોવિંદ ધોળકિયાને ભાજપે રાજ્યસભાના ઉમેદવાર જાહેર કર્યા છે. તેઓ સુરતના પ્રખ્યાત હીરા વેપારી છે. તેઓ મૂળ સૌરાષ્ટ્રના અમરેલી જિલ્લાના લાઠીના દુધાળાના વતની છે. ભાજપ દ્વારા ગુજરાતના 4 ઉમેદવારોના નામની જાહેરાત કરાઈ છે. ભાજપ દ્વારા જાહેર કરવામાં આવેલા નામોમાં જેપી નડ્ડા, ગોવિંદ ધોળકિયા, મયંક નાયક અને જશવંતસિંહ પરમારનો સમાવેશ થાય છે. ગોવિંદ ધોળકિયાના નામની જાહેરાત થતા હીરા ઉદ્યોગથી લઈને એક સાથે સુરત અને સૌરાષ્ટ્રને સાચવી લેવામાં આવ્યા હોવાનું રાજકીય ગણિતકારો કહી રહ્યા છે. ગોવિંદ ધોળકિયાના નામની જાહેરાત થતા હીરા ઉદ્યોગમાં પણ ખુશીનો માહોલ છે. સુરત ડાયમંડ અગ્રણી દિનેશ નાવડિયાએ કહ્યું, ભારતીય જનતા પાર્ટીને ધન્યવાદ કે એમણે ઉમેદવાર તરીકે ગોવિંદ કાકાની પસંદગી કરી. ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝમાં આજે ખુશીનો માહોલ છે. ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝને ક્યારેય રાજકીય પ્રતિનિધિત્વ મળ્યું ન હતું. કોણ છે ગોવિંદ ધોળકિયા? ગોવિંદ ધોળકિયા અગ્રણી પાટીદાર ઉદ્યોગપતિ તરીકે ઓળખાય છે. તેઓ સુરતના પ્રખ્યાત હીરા વેપારી છે. તેઓ મૂળ સૌરાષ્ટ્રના અમરેલી જિલ્લાના લાઠીના દુધાળાના વતની છે. તેમણે સૌરાષ્ટ્રમાં જળ સંચય માટે નોંધપાત્ર કાર્ય કર્યું છે. ધોળકિયા નરેન્દ્ર મોદીની નજીકના માનવામાં આવે છે. હીરા ઉદ્યોગમાં રામકૃષ્ણ ડાયમંડ્સના ચેરમેન ગોવિંદ ધોળકિયા મોટું નામ ગણાય છે. ડાયમંડ ઇન્ડસ્ટ્રીમાં એમણે આગવી કાર્ય પદ્ધતિ અને આધ્યાત્મિક સ્વભાવને લઈ આગવી ઓળખ ઊભી કરી છે. મૂળ અમરેલીના દુધાળાના વતની ગોવિંદભાઈએ 60ના દાયકામાં નાની ઉંમરે હીરા ઘસવાથી કારકિર્દીની શરૂઆત કરી હતી અને સંઘર્ષ કરી તળિયેથી ટોચે પહોંચી હીરા ઉદ્યોગમાં ઇતિહાસ રચી દીધો હતો. માત્ર 7 ચોપડી ભણેલા ગોવિંદભાઈએ આગવી કોઠાસૂઝ અને પ્રામાણિકતાપૂર્વક SRK એમ્પાયર ઊભું કર્યું છે, જેમાં 6000થી વધુ લોકોને રોજગારી મળે છે. તેઓ સામાજિક કાર્યોમાં પણ અગ્રેસર રહ્યા છે. ખાસ કરીને આરોગ્ય સેવામાં એમનું મોટું યોગદાન રહ્યું છે. એક સફળ ઉદ્યોગપતિની જિંદગી ઝાકમઝોળથી ભરેલી હોય એવી માન્યતાને સાદગીભર્યું સિદ્ધાંતપૂર્વકની આગવી જીવનશૈલી અપનાવી ગોવિંદ કાકાએ જીવન જીવવાની ફિલોસોફી એમના સામાજિક કાર્યમાં દર્શાવી છે. તેમની આ સિદ્ધિને ધ્યાને લઈ અમદાવાદની એમ્સ યુનિવર્સિટી દ્વારા એમને માનદ PhDની પદવી એનાયત કરવામાં આવી હતી. ગોવિંદભાઈ ધોળકિયા ભલે ઓછું ભણેલા હશે, પણ એમની કોઠાસૂઝ કોઈ પણ કોર્પોરેટરને શરમાવે એવા વ્યવસાયી છે. એટલે એમાં એવું છે કે જે સ્થિતિ આવે ને એને મારો સ્વીકાર કરવાનો મારો સ્વભાવ છે. એટલે મને જરાય અઘરું નહીં પડે. કારણ શું છે કે હું પોતે માનું છું કે આપણે કાંઈ હું કરું એ જ અજ્ઞાનતા. શકટનો ભાર જેમ શ્વાન તાણે, નરસિંહ મહેતાએ ગાયું એમ હું કરું આપણે છે જ નહીં. પણ આ સૃષ્ટિમાં કરતું અકર્તું ને અન્યથા કરતું ઈશ્વર છે. એની યોજના મુજબ ચાલે છે. એમ આજે એની યોજના મુજબ એને કંઈ અદૃશ્ય શક્તિએ વિચાર કર્યો અને નરેન્દ્રભાઈના અને અમિતભાઈના મનમાં આવી અદૃશ્ય શક્તિ એને કદાચ મને પસંદ કરી. એમાં એવું છે, બાવા બન્યા તો હિન્દી બોલના ही પડેગા. ફેમિલીનું શું કેવું છે? ફેમિલી સાથે જ્યારે વાત કરી ત્યારે ફેમિલીનું એકદમ ફ્રીડમ છે કે અમને આમાં કાંઈ ખબર ન પડે. આ શું કહેવાય, તમને જેમ મજા આવે આનંદ આવે એમ કરો. હવે આમ તો ભગવાનની કૃપાથી આ ગુજરાતમાં તો લગભગ બધાને ખબર છે ગોવિંદ કાકાની. પણ ગોવિંદ કાકા કિસાન પુત્ર છે એ તો આપણને બધાને ખબર છે. અને નાના ગામમાં 700ની આબાદીમાં મારો જન્મ. ગામમાં 1 થી 4ની સ્કૂલ હતી. પછી 5, 6, 7 તો બાજુમાં તાલુકા લાઠીમાં હું ભણવા ગયેલો. 7માની એક્ઝામ આપી નથી. 6નું સર્ટિફિકેટ છે. અને પછી હીરા ગહમાં આવ્યો. 6 વર્ષ ફેક્ટરીમાં કામ કર્યું. અને 6 વર્ષ પછી 3 મિત્રોએ ભેગા થઈ અને કારખાનું ચાલુ કર્યું. અને આજે ભગવાનની દયાથી આ કંપની આજે 15,000 કરોડનું એક્સપોર્ટ ઇમ્પોર્ટ છે. અને આજે 7,000 લોકો સાથે કામ કરે છે. આ જર્ની. હવે એમાં એવું છે ભાઈ, હું તટસ્થ છું. એ તો જીવનભર તટસ્થ જ રહેવાનો છું. કેમ કે મારા વિચારો પોઝિટિવ છે, તટસ્થ છે. પણ જે જવાબદારી આવે એ સ્વીકારવી જ પડે. એટલે જવાબદારી જ્યારે આવે ત્યારે હું જવાબદારી પૂરેપૂરી સ્વીકારીશ. રાજનીતિમાં કાંઈ મહેચ્છા નહોતી અને હજીએ કાંઈ એવી કોઈ કરવાની મહેચ્છા નથી અને કોઈ જીવનમાંય નહોતી. એટલે મારે તો ભગવાનની દયાથી આ જે કાંઈ છે અત્યારે એ બધું વધારે ભગવાને આપ્યું છે. મહેચ્છા તો કોઈ છે જ નહીં કે અત્યારે
જેને કહેવાય ભરપૂર જીવન જીવો છો અને આના રીતે જીવન પૂરું થાય. લોકો માટે શું કરવા માંગો છો? લોકો માટે દેખો, સર્વે જના સુખીન સંતુ. લોકોને આપણીથી જે આપણી હારે હાલે એને કેવી રીતે ફાયદો થાય, આપણા સંપર્કમાં આવે એને કેવી રીતે ફાયદો થાય, અને આપણાથી કદી પણ કોઈને થોડું પણ દુઃખ ન થાય, બસ એ ભાવના રહી છે જીવન પર્યંત. આ ભાવના રહી. ઉમેદવારી પત્ર આવતીકાલનો મને સમય આપ્યો છે, હવે હજી પાકો સમય આપવાના છે. ભાઈ જુઓ, ડોંગરેજી મહારાજનો હું બહુ પ્રભાવમાં, તમને બધાને ખબર છે, મારા લેક્ચરમાં વારંવાર ડોંગરેજી મહારાજ આવે. ડોંગરેજી મહારાજ એવું કહેતા કે તમને કોઈ પણ દુનિયાના એવોર્ડ આ જગતમાં મળે તો એ આ જગતમાં રહેવાના છે, આપણી હારે ત્યાં કોઈ આવવાના નથી. તો ઉપરવાળો જે નોંધ લે એવા કાર્યો કરવા. હવે એવોર્ડ મળે કે ન મળે બે સરખું જ છે, કારણ કે ઉપર તો આપણે આમાંથી કાંઈ હારે લઈ જવાનું નથી, એ આપણા કર્મ લઈ જવાના છે, એટલે કર્મ સારા કરવાના. સમગ્ર ગુજરાતની રોજગારીની જીવાદોરી એટલે ડાયમંડ ઇન્ડસ્ટ્રી. 1965થી ચાલુ થયેલી આ ડાયમંડ ઇન્ડસ્ટ્રીને ક્યારે પણ રાજકીય પ્રતિનિધિત્વ મળ્યું નહોતું. ઇન્ડસ્ટ્રીના તમામ ઉદ્યોગપતિઓ, કારીગરો, રત્ન કલાકારો હોય, ટ્રેડરો હોય, એની એક જ માંગણી હતી કે ડાયમંડ ઇન્ડસ્ટ્રીમાંથી કોઈને રાજકીય પ્રતિનિધિત્વ મળવું જોઈએ. આજે સમગ્ર ડાયમંડ ઇન્ડસ્ટ્રીની પણ સમગ્ર ગુજરાતની ડાયમંડ ઇન્ડસ્ટ્રીની સાથે સાથે બેલ્જિયમ, દુબઈ, સાઉથ આફ્રિકાના ડાયમંડ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા તમામ લોકોમાં એક ખુશીનો માહોલ છે. આ ખુશીના માહોલ માટે અમે આભારી છીએ ભારતના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીનો, ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી નડ્ડાજીનો અને એનડીએ સરકારના ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહનો, કે એમને રાજ્યસભાના ઉમેદવાર તરીકે, હુલામણા નામ ગોવિંદ કાકા તરીકે ઓળખાતા ગોવિંદભાઈ ધોળકિયાને રાજ્યસભાના સાંસદ તરીકેની પસંદગી કરીને ખૂબ સારી બાબત છે ઇન્ડસ્ટ્રી માટે. અને અમે ચોક્કસ માનીએ છીએ કે ભારતીય જનતા પાર્ટીએ ડાયમંડ ઇન્ડસ્ટ્રીની જે વર્ષોથી જૂની માંગણી હતી પ્રતિનિધિત્વ માટેની, એ આજે પૂરી કરી છે. સમગ્ર ઇન્ડસ્ટ્રીની અંદર હર ઉલ્લાસનો એક માહોલ છે. રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.